મહીસાગરના બાલાસિનોરમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે। બાલાસિનોરના દોલતપોરડામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। દોલતપોરડા ગામમાં વરસાદને કારણે પાણી વહેતા થયા ખેતી પાકોનો અહીં સોથ વળી ગયો છે। કમોસમી વરસાદને કારણે દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે ખેતી પાકોને વ્યાપક નુકસાન। એક તરફ કરા સાથે આકાશી આફત વરસી રહી છે તો બીજી તરફ ખેડૂતોનો મોંઘા મૂલો મહામૂલો જે ખેતી પાક છે તે અત્યારે બરબાદ થઈ ચૂક્યો છે અને તે સોથ વળી ગયો છે કારણ કે જે પ્રકારે પવનની તીવ્રતા હતી, જે પ્રકારે કરા સાથે વરસાદ પડ્યો તેને કારણે ખેતી પાકો અત્યારે જમીનદોસ્ત થઈ ચૂક્યા છે। આજરોજ દોલતપોરડામાં 4 વાગે અને 10 વાગે એકદમ ઓચિંતું વાવાઝોડું કરા પડવા અને વરસાદ પડવાથી ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। લગભગ 100 એકર જેટલી જમીનમાં જે રવિ પાક કરવામાં આવ્યા હતા, મકાઈ, બાજરી છે, ઘઉં લોકોના રહી ગયા હોય, ઘાસચારો છે, આ બધામાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ સિવાય ઓબા પરથી કેરીઓ લોકોની ખરી ગઈ છે। ગામમાં 5-6 જણા છાપરા ઉડી ગયા છે। જે નળિયાવાળા ઘર હોય છે, નળિયાવાળા લોકોનો નળિયા ઉડી ગયા છે। સોલરની પ્લેટો લાગેલી હોય એ પ્લેટો ઉડી ગઈ છે। પતરા પણ મોટાભાગના લોકોના, જે લોકોને પતરાવાળું ઘર હતું એ લોકોના પતરા પણ ઉડી ગયા છે। આ તમે મારી પાછળ જોઈ શકો કે આ 10 દિવસમાં બાજરી હવે પાકવાની તૈયારીમાં જ હતી ને આખા ખેતરની કેવી દશા થઈ છે। આવું આ સમગ્ર દોલતપોરડા પંચાયતના વિસ્તારમાં જેટલા પણ ખેડૂતો છે એમના દરેકના ખેતરમાં આવી એ છે પરિસ્થિતિ।